નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનું છે ત્યારે 25 અને 26 તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુપ્રસિદ્ધ બેન્ડ પરફોર્મ કરશે ત્યારે તમામ કલાકારો રિવરફ્રન્ટ જોવા પણ જવાના છે. રિવરફ્રન્ટ ક્રૂઝમાં પણ મુલાકાત લેશે, સાથે જ અટલ બ્રિજ અને ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે તેવી શક્યતા છે. ત્યારે રિવરફ્રન્ટ ક્રૂઝમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. સૌથી પહેલાં તો આપણા અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે આટલો મોટો વર્લ્ડનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં થઈ રહ્યો છે, જેના લીધે ટુરિઝમ એટલે કે પ્રવાસનને ઘણો બધો વેગ મળે છે. હોટલ હોય કે આપણી કોઈ પણ એક્ટિવિટી છે ટુરિઝમને રિલેટેડ, અને આપણું સિટી અમદાવાદ ઇન્ડિયાનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે. તો આપણને ગૌરવ થાય અને એક આપણા માટે બહુ જ પ્રાઉડની વસ્તુ છે કે આજે વર્લ્ડ લેવલના ખ્યાતનામ કલાકારો અમદાવાદની અંદર જો કોન્સર્ટ કરવા આવી રહ્યા છે, અને એ લોકો આપણી અમદાવાદની જે જોવાલાયક સ્થળો છે કે અમદાવાદનું જે સંસ્કૃતિ છે, અમદાવાદનું હેરિટેજ છે અને અમદાવાદનું રિવરફ્રન્ટ, એને એ લોકો જોવા આવી શકે. અને અમારી સાથે એમની ટીમ તરફથી એક બે વખત વાતચીત થયેલી, તો એમણે કીધું હતું કે અમે ઈચ્છા દર્શાવીએ છીએ કે અમે રિવરફ્રન્ટ જોવા આવીએ. અને રિવરફ્રન્ટ એટલા માટે કારણ કે રિવરફ્રન્ટ આજે વર્લ્ડની અંદર સૌથી મોટું લેન્ડમાર્ક છે, રોલ મોડેલ તરીકે ડેવલપમેન્ટનું. હવે આવા લેન્ડમાર્કની અંદર એ લોકો આવશે અને એ લોકો જોશે તો એમને પણ આઈડિયા આવશે કે વર્લ્ડ લેવલ પર આજે ભારત એક ડેવલપમેન્ટના સ્ટેજ ઉપર ચાલી રહ્યું છે, હાથો હાથ મિલાવીને, જે વસુદેવ કુટુંબકમ કહીએ એ રીતે. અને એની સાથે અમે એમને એ પણ કીધું કે ફ્લાવર શો, જે ઇન્ટરનેશનલ ફ્લાવર શો થઈ રહ્યો છે, જે બહુ જ મોટો છે, જે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું છે, એને પણ તમે લોકો જોશો. અટલ બ્રિજ પણ છે જે, અને રિવરફ્રન્ટની ક્રૂઝની મજા માણશે. તો રિવરફ્રન્ટ ઉપર ક્રૂઝ ઉપર આવશે એ લોકો, તો અમે એમના માટે ગુજરાતી ભોજન, જે આપણું ટ્રેડિશનલ ફૂડ છે, અને સાથે કહીને સ્પેશિયલી મિલેટ્સ પર જે ફોકસ છે આપણું પ્રાકૃતિક જમવાનું, એની ઉપર વધારે અમારો ફોકસ છે કે એ પણ એમને જમાડી.